કેમ છો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ બધા મિત્રોને આપણે આવી ગયા છે એક નવો જ વ્લોગ લઈને. મિત્રો આજે સ્પેશિયલ વ્લોગ બનાવવા આવી છે આપણે નારિયેલી વિશે આપણે બનાવવાનો છે વ્લોગ. ને નારિયેળનો વ્લોગ બનાવવાનો છે સ્પેશિયલ. કેટલા નારિયેળના પૈસા વધે છે નથી વધતી, આપણે કેટલી નારિયેલી છે, મારે ખુદને ઘરમાં 10 વીઘા જમીન છે અને હેડે આપણે ખાલી સોંપી છે તો કેટલો પૈસો મળે છે. અત્યારે તો મારે એક નારિયેલી ચાલુ નથી, ચાલુ છે 4-5, પણ આપણે ખાવા પીવા એટલે પીવા હાટું જ, ખાવા તો હું પીવા હાટું જ, કારણ કે પીવી જરૂરી છે. નારિયેળનું મહત્વ પણ છે, જો ભગવાનને પણ ચડાવવામાં આવે છે, પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે, અને બીમાર લોકો હોય તેને પણ આમ તાકાત રહી છે. અને આમ બહુ શું કહેવાય કે આ અમૃત જેવું પાણી હોય છે ને મજા આવે છે, કારણ કે નારિયેળ પાણી છે ને એમાં કેટલા તો ઓલા હોય છે, હું આપણે ખબર, એ બધા ડૉક્ટર કહે કે પીવાનું છે, એનાથી તાકાત મળે છે સ્પેશિયલી. કેમ કે આપણે જો નારિયેળ હોવી જરૂરી છે ને પીવું પણ. સવારના પોરમાંથી આપણે એક નારિયેળ પી જાય ને તો આપણે કેટલી શક્તિ મળે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે જો આપણે સ્પેશિયલ વ્લોગ એના માટે જ બનાવવાનું છે ને આપણે ગણવાની છે પહેલેથી, કેમ કે કેટલી નારિયેળ મારે છે ખુદને અને કેટલા પૈસા મળે છે. એક નારિયેળનો લગભગ એક નારિયેળ હોય ને લાઈઝ એના 25 રૂપિયા રાખી છે. આમ દવાખાના બાજુમાં રહે ત્યાં તો વધે છે. અત્યારે અમારા ગામમાં 50 રૂપિયાની 2 જોડી મળે છે, એટલે 2 નારિયેળમાં હોય છે. એ પણ બહુ મોંઘા હોય છે, કારણ કે નારિયેળનો ભાવ પણ બહુ વધી ગયો છે. અને એક અમારે તો અહીંયા ખેતર છે, બાગ હતી પહેલાં બાજુમાં, અમારે એને 1200 રૂપિયા રાખતા અત્યારે 2 વર્ષ પહેલાં. અત્યારે તો 1500 થી 2000 સુધીમાં છે જેવી નારિયેળ એવો ભાવ, કારણ કે નારિયેળ બહુ ઊંચી હોય તો એનો વધારે ભાવ હોય, ને નાની એઠી હોય કમ હોય, બધા દઈ દે છે. અને અમારે અત્યારે અહીંયા તો ઓછા લઈ જાય છે, એટલે આપણે છે ને વ્લોગ બનાવવાનું છે સ્પેશિયલી, ગણવાનું છે કેટલી નારિયેળી છે. ચાલો તો આપણે ગણવા જઈએ ત્યાંથી. મિત્રો છે ને અહીંયા સુધી 5 નારિયેળી કમ્પ્લીટ છે. હવે અહીંથી 6ઠ્ઠી નારિયેળી આ છે. આપણે ગણવાનું સ્ટાર્ટ કરીએ. આપણે કેટલી નારિયેળી છે એ પણ તમને આજે કહી દઉં છું. આ છે 7મી નારિયેળી મિત્રો. કપાસ પણ જોઈ શકો છો તમે, એનું ખૂબ મહત્વ છે નારિયેળ મિત્રો. આ છે 6ઠ્ઠી, 7મી, 8મી નારિયેળી છે. 8મી નારિયેળી આ છે. આ છે 9મી નારિયેળી મિત્રો. કપાસ પણ બળી ગયો છે. આ છે 10મી નારિયેળી. ભલે લાંબો વ્લોગ થઈ જાય પણ આપણે તમને કહી દો 10. 11મી નારિયેળી. હાલવામાં ઝડપ રાખો. આ 12મી નારિયેળી. 13મી નારિયેળી. 14મી નારિયેળી. 15મી નારિયેળી. 16, 17, 18. હા વાટો જો એને પણ નારિયેળી છે, જોઈ શકો છો બગીચો ત્યાં છે. આ છે 19. આમાં પણ જો નારિયેળ આવી ગયા છે, ઊંચી છે આ. ને આ 20મી નારિયેળી. 19મી, આ 20મી નારિયેળી. જો આમાં બધી ચાલુ હતી. 21મી. આમાં પણ નારિયેળ આવતા, પણ આપણે હમણાં પી ગયું હું એકલો. પછી આ 22મી નારિયેળી. આ પાન આપણે આ કાઢતા જાય ને ચોખ્ખું કરતા જાય ને તો નારિયેળ આમ ઊંચી થઈ જાય એટલે વધી આમ. આ 19, 20, 21 આ 22મી છે ને. 19, 20, 21 ને 22મી નારિયેળી. આ 23મી નારિયેળી. આ 24મી નારિયેળી. આ 25મી નારિયેળી. આ છે 26મી નારિયેળી. જોઈ શકો છો અહીંયા પણ નાના નારિયેળ આવી ગયા છે. 25, 26 ભૂલ ચૂક હોય તો માફ કરો. 27 નારિયેળી. 28. જો આ મિત્ર આમાં રોગ આવી જતો નથી થાય એમ, તો એ જો મસ્ત ને ઊભી થઈ ગઈ, કારણ કે આમાં બધી પાંદડા આમ થઈ જતા. અહીં નાખી છે નારિયેળ પણ હવે ઉગે નો આવે. એ કેટલા નારિયેળ મને ભૂલાઈ ગયો. 28. આ 29. 30 નારિયેળ કમ્પ્લીટ. અહીંયા 30 નારિયેળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો 31મી નારિયેળ છે, ત્યાં પણ જો મોર આવી ગયા છે મસ્ત મજાના. હવે ફરી જાય પછી પાસ આવે ને એટલે નારિયેળ 1-2 નારિયેળ થઈ જશે, પછી બોલા આવવાનું ચાલુ થઈ જાય. 31, આ 32, આ બધી ચાલુ થઈ જાય, કેમ કે બધી હારે સોંપેલ છે. આ 32માં મોર આવી ગયા જોઈ શકો છો. આ 33મી નારિયેળ. 34. આ 35. જો અહીંયા ડેશિંગ પી જાય બોલા પરથી. આ 36. 37મી નારિયેળી. યુનિક નારિયેળ બતાવો, કેમ કે અહીંયા 2 નારિયેળી છે. કેટલામ થયા? 36. આ 37મી છે કે 38મી છે, જોઈ લો એકવાર વિડીયોમાં. તો 38મી નારિયેળ છે, મેં વિડીયો ચેક કરી લીધો છે. જો 2 નારિયેળી થઈ છે, કેમ કે આ નારિયેળી છે એનો થોડા આમ ગયું છે, ને આ બીજી નારિયેળી ગઈ છે, એટલે આ 38 ને 39. આ 2 નારિયેળી ગણી શકાય છે આપણે. મસ્ત મજાની જોઈ શકો છો તમે.
38 39 ને અહીંયા 40 પૂરેપૂરી આપણે હેઠાને પૂરેપૂરી 40 નારેલી ત્યાંથી પૂરેપૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ. 41મી નારેલી છે અહીંયા બાજુમાં બદામ. આ 42 નારેલી, 43મી, 44મી જો આડી થઈ ગઈ છે, 45મી નારેલી, 46મી નારેલી મિત્રો, 47મી, 48 અહીંયા 49મી નારેલી. અહીંયા 50 નાકડો પૂરેપૂરો આપણે 50. આ મિત્રો 51મી નારેલી જોઈ શકો છો. આ મોટી મોટી ઉપર જ આવો 51, 52, આ 53 મિત્રો. ચાલો 53. આ સાઈડ ઓછી છે કેમ કે અહીંયા ભૂંદણ આવી ગયા થતી. અહીં 1 2 53 થઈ નહીં. હા રેડી 53મી છે. હું પાછો જોઈ મને બોલા કન્ફ્યુઝ થઈ જશું. 53 થઈ ગઈ પૂરેપૂરી. મેં વિડીયો જોઈ લીધો છે 53. હવે આડી દેખાય તો 54મી થાય. ઓહો 54મી આપણે ચડી ગઈ છે નારેલી. इसमें आपको बहुत मजा आएगा पर खतरा भी है. आ 54મી नारेली 54. હવે આપણે ચલો હેડો જ રહ્યો છે. આ 55મી નારેલી જોઈ શકો છો. 55 આમાં હું આ 56 એવડા પણ 56 છે. આ 57મી નારેલી આપણી છે જોઈ લો બાજુવાળાની છે કે 58 58 નારેલી મિત્રો. આ જોઈ લો કોની છે. આ 61મી, આ 62મી. જો અહીંયા મસ્ત મજાના નારેલા છે. 62 નારેલી છે. હવે આ હેઠે તો હવે 2 છે ખાલી 62 ને 2 64. નાની છે કેમ કે શેફી આપણે નારેલની તો ઉગી જશે. ત્યાં ગઈ 63મી, 63 ને અહીંયા જરી મિત્રો નાની 63 ને આ 64મી છેલ્લે નારેલી કેમ કે આપણે અહીંયા શેફ્યા હતા પણ ત્યાં ખાઈ ગયા છે ભૂંદણા. તો મિત્રો 64 છે. એક નારેલીનો ભાવથી આપણે મોટી થઈ ગઈ નારેલ આવતી તો વરસ દિવસનો છે. એક 1500 થી 1600 થી 2000 સુધીમાં છે. ને આપણે જોઈ શકો છો કપ્પા કરતા બધા 64 નારેલી છે. તે એક નારેલીને 1000 રૂપિયા ગણીએ તો આપણે 64000 તો આરામથી કામે આપીએ. 1500 ગણીએ તો આપણે ઘણે 1.5 લાખ રૂપિયા ઉપર હોઈ જાય છે પ્રોપરલી. કેમ કે આપણે કપાસ કરતા પણ કપાસ પણ 1.5 લાખ 2 લાખ રૂપિયાનો થાય છે. ને આ તો ખાલી હેડે જોઈ શકો છો. હેડો તો મારે બાકી છે 64 છે ને એટલે સાલી તો હોઈ જાય છે. 40 હોઈ જાય એટલે 100 ની ઉપર નારેલી ખાલી પૈસા હેડે જ હોઈ જાય છે મિત્રો. ને આપણે કલમું પણ અહીંયા છે ખાસામાં ત્યાં પણ નાખી ત્યાં 40 45 હોઈ જાય એમ છે. તો આપણે કપા કરતાં વધી એમ છે. નારેલીમાં થોડોક 4-5 વર્ષ વાટ જોવી પડે છે પણ પીવાની પણ મજા આવશે અને પણ આપણે પૈસા પણ ફાયદો પણ મસ્ત મજાનો આવશે. તો હવે આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મારે એટલી મહેનત છે. હું કેટલી વાર વિડીયો જોઈ જઈને કેમ કે ભૂલાઈ જતો હતો. કારણ કે હું બોલતો જતો હતો વેસમાં એટલે બધું 10 ઓછું થઈ જાય એટલે બોલું થઈ જાય ભૂલાઈ જાય છે. અને મારે બોલવામાં પણ થોડોક બોલું થઈ જાય છે કેમ કે પેલો વ્લોગ બનાવશે 50મો વ્લોગ છે મિત્રો. અને આપણે ઓછા વ્લોગ આપણે ખબર નથી પડતી કેમ કે કેવી રીતનું વ્લોગ બનાવવું છે. અને આપણે બનાવીએ છીએ વ્લોગ અને એ પણ લાગે છે કે મેં 4 થી 5 મિનિટ ડિલીટ કરી નાખ્યા. બોલ